સુરત મનપાના ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ સામે વિરોધ. કર્મચારી મહામંડળના નેજા હેઠળ કર્મચારીઓએ વિરોધ કર્યો. ડેપ્યુટી કમિશનરે આપેલા ગુજરાતીઓ વિરોધી નિવેદન સામે રોષ છે. ગુજરાતીઓ એકથી વધુ પત્નીઓ રાખે છે તેવું નિધિ સિવાચે નિવેદન આપ્યું હતું. ડેપ્યુટી કમિશનરના નિવેદનને કર્મચારી મહામંડળે અશોભનીય ગણાવ્યું. નિધિ સિવાચને ડેપ્યુટી કમિશનરના પદેથી હટાવવાની માંગ કરી છે. તાત્કાલિક ધોરણે નિધિ સિવાચની બદલી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. કર્મચારી મહામંડળે વર્ક ટુ રૂલ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કર્મચારીઓના પડતર પ્રશ્નોના સમાધાનની પણ કર્મચારી મહામંડળની માંગ છે. તારીખે તમામ યુનિયનો સાથેની મિટિંગમાં ડેપ્યુટી કમિશનર ડેપ્યુટેશન શ્રીમતી નિધિ સિવાચે એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે ગુજરાતના લોકો એક કરતા વધુ પત્નીઓ રાખે છે. આમ કરી અને તેમણે સમગ્ર ગુજરાતના લોકોનું અપમાન કર્યું છે. જેથી અમે આજ રોજ માંગણી કરી છે કે શ્રીમતી નિધિ સિવાચને તાત્કાલિક સુરત મહાનગરપાલિકામાંથી ગુજરાત સરકારમાં પરત મોકલવામાં આવે. અને અમે તો ત્યાં સુધી કહી રહ્યા છીએ કે જો આવા અધિકારી ગુજરાતને વિરોધી હોય તો તેમને ગુજરાતમાં ન રાખતા તેમને ગુજરાત બહાર મોકલવા જોઈએ.